દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખ પદની ચૂંટણી છેલ્લા કેટલાક દિવસોથી ભારે રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની હતી। 25 અને 27 તારીખે ચૂંટણી યોજવાનો હોવા છતાં વિવિધ કારણોસર પ્રક્રિયા પૂર્ણ થઈ શકી નહોતી, જેના કારણે સમગ્ર મામલો હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામામાં ફેરવાયો હતો। કોંગ્રેસે લોકશાહીની હત્યાના આક્ષેપો કર્યા હતા, જ્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતાના જીતના દાવા કર્યા હતા। ચૂંટણી દરમિયાન એક ગર્ભવતી મહિલા સભ્ય પણ ચર્ચાના કેન્દ્રમાં આવી હતી, ત્યારે ગોપાલ સોનાના પ્રમુખ નરસિંહભાઈ રબારીએ તેમના આવનારા સંતાનના શિક્ષણની જવાબદારી ઉઠાવવાની જાહેરાત કરી હતી। આખરે આજે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે તાલુકા પંચાયત કચેરી ખાતે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી। કોંગ્રેસ પાસે બહુમતી હોવાથી પ્રભાતભાઈ વાઘેલાની પ્રમુખ તરીકે અને પાનાબેન ચાવડાની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી। દિવસથી જે રીતે સરકાર દ્વારા ભાજપ દ્વારા તંત્ર દ્વારા જે રીતે અહીંયા લોકશાહીની હત્યા થતી હતી, આજે જ્યારે અમે કોર્ટમાં ગયા પછી જ્યારે ચૂંટણી યોજાઈ અને 12 સભ્યો છેલ્લા 5 દિવસથી મતલબ મહિનાથી તોડવાનો પ્રયત્ન કરતા હતા, સામ દામ દંડ નીતિ, ડરાવા ધમકાવ, લોભ લાલચથી, તેમ છતાં 12 સભ્યો કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકે પ્રભાતબેન વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે પનાબેન ઠાકોરને આપી વિજય બનાવ્યો છે। સભ્યો પણ જે લોકોની અપેક્ષા દિયોદર નથી એના પર ખરા ઉતર્યા છે અને કોંગ્રેસ પાર્ટીને આજે વિજય બનાવી છે, એના માટે સર્વ જનતાનો દિયોદરનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને લોકશાહીની જીત છે। ખાસ કરીને મીડિયાનો પણ આભાર માનીએ છીએ। મીડિયાએ અમને 5 દિવસે ખૂબ સાથ સરકાર આપી। અધિકારીઓને ક્યાંક ખોટું નહોતું કરવું, એમ છતાં ભાજપના અમુક આગેવાનોએ દબાણવાળી રાજનીતિ કરી અને આમાં પ્રજા અને પ્રજાના પ્રતિનિધિઓ સત્યની સાથે રહ્યા છે અને આજે કોંગ્રેસનો દિયોદર તાલુકા પંચાયતમાં પ્રભાબેન મફતસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ ચાવડાજી બન્યા છે। એટલે કોંગ્રેસ માટે દિયોદરથી જે પવન ફૂંકાણો છે સમગ્ર ગુજરાતમાં જશે। જે પ્રસ્તુતાબેન કિંજલબેન જે ભગવાન કૃષ્ણ અને રામ જે દીકરો આપે, ગોપાલ સદા રબારી સમાજ તરીકે ડીસાથી બનાસકાંઠા અને વાવથરાદના અમારી યુવાન ટીમ અને ડીસાની કોંગ્રેસની ટીમ, અમારા અજમલજી ઠાકોર અને શંકરભાઈ ચૌધરી, અમે એને દત્તક લઈએ છીએ। કોલેજ સુધીનો અભ્યાસ કરશું। 5મી વોર્ડની ચૂંટણી પૂર્ણ થઈ તો મને પૂરેપૂરો સૌપૂર્ણ વિશ્વાસ હતો કે લાખણી તાલુકા પંચાયતની 100% 2 તાલુકા પંચાયતનું કોંગ્રેસી થશે, આવો લોકોનો માહોલ હતો અને જે માહોલ અમારો હતો એ જળવાઈ રહ્યો અને ચૂંટણીના પરિણામ આવ્યા। દિયોદર વિધાનસભામાં 9માંથી 6 સીટો જિલ્લા પંચાયતની જીતી, 44માંથી 25 સીટો તાલુકા પંચાયતની જીતી, 12 સીટો લાખણી દિયોદર તાલુકાની, 13 સીટો લાખણી તાલુકાની। પરિણામ આવ્યા પછી ઘણા બધા એનકેન પ્રકારે અમારા સભ્યોમાંથી ઠોમને દમ ગમે એટલા લાલસુવાલી લોભ લાલચ આલ્યા અને ભાજપે કોઈ પણ પ્રકારે તાલુકા પંચાયત દિયોદરની કોંગ્રેસની ન બેહે આના